કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા સુરતના કલેક્ટર તેમજ ભૂસ્તર શાસ્ત્રી તેમજ ભૂસ્તર વિભાગના વિજિલન્સમાં એક ફરિયાદ કરી છે। તેમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લાના ગલાગટવા ડુંગરા અને ગાય પગલા ખાતે ફાઇબર બોર્ડ મારફતેથી ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા તેમજ ભૂસ્તર ખાતા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા આવતા નથી, જેથી કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ લેખિતમાં મુખ્યમંત્રીશ્રીને લેખિત ફરિયાદ કરી છે। સુરત શહેર સૂર્યપુત્રીમાં તાપીના કિનારે વસેલો છે અને ડુમસથી લઈને જે કોઝવે સુધીનો વિસ્તાર છે એ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનમાં આવે છે, એટલે ત્યાં રેતી કાઢવા પર આમ જ પ્રતિબંધ છે। ખાલી મગદલ્લા કે ભાટા એવા અમુક જગ્યાએ મેન્યુઅલી રેતી કાઢવાની પરમિશન છે સરકારની, એ પણ અલગ અલગ એનઓસી લઈને કાઢવી પડે છે, પણ અત્યારે લગભગ એનઓસી મળતી નથી અને ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે। કોચવેથી લઈને કામરેજ તાલુકાના ગાય પગલાના ગામ સુધી આગળ એવા 30-32 કિલોમીટરનો જે વિસ્તાર છે એ સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષથી પ્રતિબંધિત વિસ્તાર છે રેતી ખનન માટે। તેમ છતાં આ 32 કિલોમીટરના એરિયામાં સૌથી વધારે બેફામ રેતી ચોરી થઈ રહી છે। દિન દહાડે રેતી માફિયાઓ, ખનિજ માફિયાઓ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી રહ્યા છે, સરકારને આગ પર પાટા બાંધીને બેઠી છે। દુઃખની વાત તો આ છે કે ખાણ ખનિજ વિભાગ એ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તક છે, જેમની વ્યક્તિગત છબી ખૂબ સારી હશે, પરંતુ એમના વિભાગની નીચે એમના જે કંઈ પક્ષના વચેટિયાઓ કે જે કંઈ અધિકારીઓ હોય એમનું નામ પણ ખરાબ થાય એવા કૃત્યો કરી રહ્યા છે। ભૂસ્તર શાસ્ત્રી વિભાગ હોય કે ભૂસ્તરનો વિજિલન્સ વિભાગ હોય એમાં આંખ આડા કાન કરે છે। કલેક્ટરશ્રી અને સ્થાનિક મામલતદારશ્રીની પણ જવાબદારી બને છે, પરંતુ એ પણ એવી કોઈ સચોટ કામગીરી કરી શક્યા નથી, એનું દુઃખ છે। સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર એમાં મેક્સિમમ આવે છે। મનપા તંત્રે પણ તાપીની જવાબદારી મનપા તંત્રની પણ એટલી જ છે જેટલી આ બધા ગુજરાત સરકારના વિભાગોની છે, પરંતુ એ પણ એમાં આડા કાન કરીને બેઠું છે। આપણી એક જ રજૂઆત છે કે જે ખનિજ માફિયાઓ દિન દહાડે ચોરી કરી રહ્યા છે એમની સામે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ, કાયમી દૂષણ બંધ કરવી જોઈએ। તાપીનું જે દિન દહાડે ચીરહરણ થઈ રહ્યું છે રેતી ચોરીથી એ બંધ થવું જોઈએ। સરકારની તિજોરીનું જે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે એ અટકવું જોઈએ અને આવા રેતી ચોર, ખનન માફિયા, ખનિજ માફિયાઓની સામે કડકમાં કડક પાસા કે ગુસ્સીટોક જેવી કાર્યવાહી થવી જોઈએ। શું આર્થિક લાભ માટે લોકો આ રેતી ખનન કરી રહી છે અને જે અધિકારીઓ છે એના આંખ ઓર કાન બંધ કરીને બેઠા જો સ્વાભાવિક છે, જે રેતી ચોરી થઈ રહી છે એ માત્ર આર્થિક હિતો માટે થઈ રહી છે। અધિકારીઓ કામગીરી પણ કરતા હશે, હું એમ નહીં કહેતો કે નથી જ કરતા, પરંતુ જે કામગીરી એમને સંતોષકારક રીતે કરવી જોઈએ નથી કરી શકતા, કાં તો એમની પાસે સ્ટાફની અછત છે કે બીજા કોઈ પણ પોલિટિકલ દબાણ હોય કે આર્થિક દબાણમાં નહીં કરી શકતા હોય, એમનો વિષય છે। હું તો એક જ વાત કહું છું કે જે અધિકારીને જે પોસ્ટની જવાબદારી મળી છે એને જે માટે સરકાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી પૈસા ચૂકવે છે એને એની ફરજ નિભાવવી જોઈએ। સ્થાનિક પોલીસનું એમાં શું કેટલું ઇન્વોલ્વ હોય છે? જો પોલીસ તંત્રનું કામ રેતી ચોરી અટકાવવાનું નથી, પરંતુ પોલીસ તંત્ર એ ધ્યાન રાખવું જોઈએ કે જે વાહનો જઈ રહ્યા છે એની કાયદેસરતા શું છે, અને પોલીસ ધારે તો પોલીસ પણ અટકાઈને સ્થાનિક મામલતદાર કે કોઈને બોલાવીને એને કાર્યવાહી કરવી જોઈએ। પોલીસની પણ જવાબદારી બને છે। પોલીસ તંત્ર એમ ઈચ્છે કે અમે નહીં જ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું એ બાબત પણ યોગ્ય નથી। પોલીસ તંત્ર ભલે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન થાય, પરંતુ જે તે પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવતું હોય તો એને સ્થાનિક મામલતદાર છે કે ભૂસ્તર શાસ્ત્રીને ઓફિશિયલી જાણ કરવી જોઈએ અને એની રીતે કાર્યવાહી કરે। ફરજ તો સરકારની તંત્રની છે। મામલતદાર જે હોય છે સ્થાનિક, એ મામલતદારને કેમ એની હિંમત નથી પડતી? રાજેશભાઈ, દુઃખ જ એ વાતનો છે કે આજ દિન સુધી મેં નથી સાંભળ્યો કે કોઈ સ્થાનિક મામલતદારે જેને કોઈ કાર્યવાહી કરી હોય। આપણે આ રજૂઆતો કરીએ કે મીડિયામાં ચાલે તો ભૂસ્તર શાસ્ત્રી કે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ એને બંધ કરી નાખશે, દંડ કરશે, પકડશે, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી બંધ રહેશે, પછી ગમે ત્યારે ચાલુ થઈ જાય। કારણ કે અત્યાર સુધી જે કંઈ કાર્યવાહી થઈ રહી છે, આપણી તો એક જ વાત છે કે તાપીનો જે દિન દહાડે ચીરહરણ થઈ રહ્યું છે રેતી ખનનથી એ અટકવું જોઈએ। સરકારની તિજોરીને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એ અટકવું જોઈએ। અને બીજી એક વાત કહું કે આ આખા વિસ્તારની અંદર મેક્સિમમ બ્રિજ છે, રેલવે બ્રિજ પણ છે, મેટ્રોના બ્રિજ બને છે, બુલેટ ટ્રેનનો બ્રિજ બન્યો, બાય રોડના કેટલાક બ્રિજો છે, તો આ બધા બ્રિજોની સલામતીને સુરક્ષા ધ્યાનમાં રાખીને પણ રેતી ખનન સંપૂર્ણપણે આ આખા પ્રતિબંધિત વિસ્તારમાં કાયમી ધોરણે અટકવું જોઈએ, એ સરકારની ફરજનો પહેલો ભાગ છે। રાજ્ય સરકારની અંડરમાં જે આવતી છે એ જ એના જ એમએલએ હોય કે એના જ વિધાયક હોય કે એના જ સાંસદ હોય એનું ઇન્વોલ્વ હોય તો કેટલું યોગ્ય? જો હું એ જ કહું કે આ જે તાપી સ્ટાર્ટ થાય છે ત્યાંથી કામરેજ વિધાનસભા, ઓલપાડ વિધાનસભા,
વરાછા વિધાનસભા, પશ્ચિમ સુરત પશ્ચિમ વિધાનસભા, સુરત ઉત્તર વિધાનસભા, સુરત પૂર્વ વિધાનસભા, મજુરા વિધાનસભા, 84 વિધાનસભા, ઓછામાં ઓછા 7 થી 8 વિધાનસભાનું ક્ષેત્ર લાગે છે. જેટલી જવાબદારી સરકારી તંત્રની છે એટલી જ જવાબદારી ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓની પણ છે. એ તો હું કહું છું ગામનો સરપંચથી લઈને સાંસદ સુધીની છે. એમને પણ ધ્યાન દોર્યું છે. મા તાપી કોઈ કોંગ્રેસ પાર્ટીની નથી કે મારી કે તમારી નથી. આ સુરતની 80 લાખ પ્રજાની છે અને એના આશીર્વાદથી આજે સુરતનો વિકાસ થઈ રહ્યો છે. એ આપણી સામેનું ચીરહરણ થતું હોય તો આપણા સૌની જવાબદારી બને છે કે આ ચીરહરણ ગમે તે ભોગે અટકાવવું જોઈએ, કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તંત્રની. અને દરેક ધારાસભ્યને, સંસદ સભ્યને, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો અપીલ કરું છું કે તમારા માટે કમાવાના બીજા ઘણા રસ્તા હશે, પણ મા તાપીનું ચીરહરણ થતાં હવે અટકાવો. તમારા બે હાથ જોડીને વિનંતી કરી.